નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર રવિવાર છે અને આજના અમારા દર્શન માતાજીને ભગવાને જો ગાયનું દૂધ માતાજીને અર્પણ કરેલું છે, ગીર ગાયનું. અને અત્યારે વાગ્યા છે 9:30. 9:30 તો હું તો જો કે વહેલો ઉઠીને મારે કામકાજ કરવામાં નીકળી ગયો હતો. આજે મારા રાંધણ માતાની પૂજા હતી એટલે પૂજા કરીને હજી ઘરે જસ્ટ આવ્યો છું. અને બસ હવે આ બાજુ હવે નાસ્તા પાણીની તૈયારી ચાલુ છે. અને જાગુએ અત્યારે હું બનાવું છું જનરલ વોર્ડ પ્રમાણે પૌવા બને છે અને વઘાર ચાલુ છે અત્યારે આ બાજુ. એટલે હવે પૌવા ખાઈ લઈ અને બોલ લે હવે પાછું. હા, બધાને જય શ્રી કૃષ્ણ કહે છે અને બધા થઈ ગયા છે ફ્રી. અને મારા પપ્પા તો છે નહીં, બેનું તો સૂતી છે, હજી ઉઠશે મોડી, પછી ધબધબાટી પાછી ચાલુ. અને મારા બાને આજ સારું છે એવું લાગે છે. રેડી થઈ ગયું છે હવે તો સારું. દવા લઈ હતા અમારા મામાના દવાખાનેથી, કારણ કે અમારે શું છે એની ફાવી ગઈ છે, વર્ષો થઈ ગયા. હા, એટલે ક્યાંના કેરાળાના છે ને, કેરાળાના છે એટલે આમ મામા થાય. એટલે ને આમ મારે ફુવા છે કા, કારણ કે એમના ઘરે છે અમારે ત્યાં સવો ખેતીના જ છે બેન. અને એની જ દવા એ ફાવે, બીજે ક્યાંય જતા જ નથી, પહેલેથી ત્યાંથી જ લે છે. એટલે એક જ વાર લીધી ત્યાં રેડી થઈ ગયું ને સારું છે, અત્યારે વાંધો નથી. ચાલો તો હવે નાસ્તા પાણી કરી લઈએ, થોડાક બટાકા પૌવા ખાઈ લઈએ, ત્યાં આગળ બપોરનું આંબી જાય આજે આ પૂરું નહીં થઈ તા. એટલે ચાલો નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીએ પાછા. તો મિત્રો અમે લોકો જો ચારે બેસી ગયા છીએ નાસ્તો કરવા. અહીંયા બધા લાઈનમાં નાસ્તામાં છે અત્યારે બટાકા પૌવા, ચા, ચેવડો ને એવું બધું છે. અને થોડું થોડું કટક બટક કરી લઈ. તો ચાલો બધા નાસ્તો કરવા. હા, હળવો છે શું છે પાછું, બપોરે ભારે થઈ જાય ને પાછું, એટલે અત્યારે હળવો રાખ્યો છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને ભગવાનનો થાળ થઈ ગયો છે. અને થાળ આપણે ભગવાનને ધરી દઈ. આજ તો માતાજી માટે થોડુંક વધારે પ્રસાદ બનાવ્યો છે. અહીંયા ભગવાનને આપણે થોડાક દરવાજા ખોલી નાખી. જો અહીંયા ભગવાનનો થાળ જાગુ ધરે છે અને ભગવાનને અર્પણ કરે છે. ચાલો ભગવાનને થાળ ધરાઈ ગયા અને પછી આપણે બેસું. જો અત્યારે ભગવાને જમવામાં આજ તો માતાજી માટે લાપસી કરી છે, દાળ છે, ભીંડાનું શાક છે, રોટલી છે અને ભાત છે. ભગવાને કે જમવા વધારો, માતાજી માટે કે તમારી માટે લાપસી અર્પણ કરેલી છે. તો ભગવાનને આપણે થાળ ધરાઈ ગયો. અને હવે અમને તો પછી ભૂખ નથી બહુ, જેને ભૂખ લાગી ધીમે ધીમે બેસવા મળશે. કદાચ આ છોકરાઓ મોડા ઉઠે તો એ બેને પહેલાં જમાડી દેશે, કારણ કે પછી મારા પપ્પા તો છે નહીં, એટલે કદાચ તો એટલે કોઈ વહેલા કોઈ બેસશું નહીં. નહીંતર મારા પપ્પાને વહેલું જમવા જોઈએ, 12-12:30 તેને થાળી જોઈ, ભૂખ લાગી જાય, સવારમાં નાસ્તો ન કરે. એટલે અમે લોકો હવે જોઈ ક્યારે બેસશું ત્યારે. તો અત્યારે વાગ્યો છે 1:30 અને હવે બધાને ધીમે ધીમે ભૂખ લાગી છે. એટલે બધા ઓટોમેટિક ઉપર આવી ગયા, રમતા હતા નીચે. અને જો લાઈનમાં બધા ગોઠવાઈ ગયા છે. અત્યારે ઓલા બે બહેનોને ખવડાવે છે. અને અમારે અહીંયા માતાજીની લાપસી, ભીંડાનું શાક, દાળ, ભાત ને એવું બધું છે. આ ભાઈ જમીને આવ્યા. તે જમી લીધું? ભૂખ લાગી છે? ભૂખું લાગીશ? ભૂખું લાગી છે ને. ઓલા બેનું જો ત્યાં ખૂણામાં ચાલે છે જમવાનું. અને આ બેનને ફેવરેટ છે ભીંડાનું શાક, ધ્રુવબેનને. અમારા બેનું ફેવરેટ શાક બને છે. તો હવે જમી લઈએ, અમે બપોરા કરી લઈ. બરાબર ને? જમી લેવું છે ને? હે, ભૂખું લાગી છે? લાગી છે? હાલે લે તારે થાળે હાલ. પહોંઠી વાળ, આમ પહોંઠી વાળ, પગ વ્યવસ્થિત કર. આ પગ હરખો કર. આમ જા, હું કેમ બેઠો છું એમ બેસ. આમ બેસવાનું. હા, સીધો બેસ, આમ ટટાર. પોદો થઈ ગયો છે આસ્થાન જેમ. આસ્થાને અમારે છે ને ફાંદા લઈ રહે એટલે હરખી બે નહીં ફીસ પડે. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 4:15 થઈ ગયા છે. અને આ બધું ઘોર અંધારું છે એટલું બધું કે તમને હું બતાડું. તો જો આ બાજુ વરસાદ ફૂલ આવે છે.
અત્યારે ચાલુ છે જબરજસ્ત વરસાદ. અહીંયા પાણી જાય છે ફૂલ. એનો નથી, આમથી કોકનો આવ્યો. હા, શેરીના લગભગ શેરીના બધા છોકરા જો શેરીના લગભગ છોકરા અહીંયા આવી ગયા છે આ ગેટ પાસે અને ધબાધબી બાંધે છે ને રમે છે ને. મારા બેનને મજા આવી ગઈ, મને મન થઈ જાય છે નાવાનું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 થઈ ગયા છે અત્યારે. અને અમે લોકો ગયા હતા બહાર. ઈચ્છા હતી બહારનું બતાડવાની, છોકરાઓને રમવા લઈ ગયો હતો, પણ ત્યાં ટ્રાફિક જ આજે એવી હતી કે કાંઈ શક્ય નહોતું, કારણ કે બહુ જ રવિવાર હતો અને રજા હતી એટલે લગભગ, અને પાછો વરસાદનો સમય એટલે એના લીધે ટ્રાફિકનો માહોલ વધારે હતો બધી જગ્યાએ. નહીંતર ઈચ્છા હતી કે તમને બહાર જ્યાં ગયા હતા તમને બતાડી, પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક જશું પાછા ત્યારે બતાડશું. અને અત્યારે જો રમીને અહીંયા આવી ગયા છે ને પછી ત્યાં જગ્યાએ ન મેળવ્યો, તમે બીજી જગ્યાએ ગયા. પછી ત્યાં રેમાં અમારા જૂના જ્યાં રહેતા હતા પહેલાં એમના ઘરે ગયા હતા, સંજયભાઈના ઘરે. તો ત્યાં બેને છોકરી સાથે નાની હારે રેમા કર્યા અને થાકી ગયા છે, બેને લાગી છે ભૂખ. અને અહીંયા જો બધા બે ગયા છે લાઈનમાં. અને અત્યારે રસોઈમાં તો શું બનાવ્યું છે? કઢી કહે છે, કઢી ભાખરી. મારે રોટલા નથી બન્યા અને મારા પપ્પા હાજર નથી એટલે મેગી બને છે. અહીંયા મેગી બને છે વેજીટેબલ, ઓલી બાજુ કઢી છે. છોકરાઓને આ બધા મેગી ખાય, મારા પપ્પા નથી એટલે મેગી બહાર નીકળે કબાટમાંથી એટલે બધા ખાવું, નકર જલ્દી નીકળે નહીં આવી વસ્તુ હામી તાત્કાલિક. એટલે એવું બધું છે. તો ચાલો આગળ હવે જમી લઈએ. અને આજે આખો દિવસ તો શું કે વરસાદ મેં ગયો કે બહાર કાંઈ નીકળવાનું નથી. છોકરાઓને પણ આજે રવિવાર પૂરો થઈ ગયો, કાલથી પાછા એ હતા એમને પાછા લાગી જશે. તો ચાલો મેગી બની જાય પછી અમે લોકો જમવા બેસી જઈએ. મિત્રો અત્યારે જો વાળું કરવા બેસી ગયા છે બધા અત્યારે સાંજે. અને હવે જો આવે છે મેગી. હા હા હા, મેગીનો પણ પ્રોગ્રામ કરી નાખ્યો આખો. 7-8 મેગી લાગે છે એટલે મેગી કરી છે ને. અહીંયા જો જમણવાર ચાલુ થઈ ગયો છે મેગીનો. અને અમે લોકો બધા બેસતા જાય, ખવડાવતા જાય, બેસતા જાય. તો ચાલો બધા જમી લઈ અને પછી પાછા મળીએ આપણે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 ને તો ચાલો મારી બાને કહીએ આપણે એક સારું આપણને ભજન સંભળાવે. અને પછી હજી અંદર બેન બા લેસન કરે છે અમારે, એટલે જ્યાં સુધી લેસન હાલતું હોય ને પાછું ત્યાં સુધી અમે પાછા જઈ ન શકી, નગર પાછું એ બહાર આવે ચાલુ લેસનમાં. એટલે ત્યાં અમે મારી બાપાએ સારું એવું ભજન આપણે ગાવડાવી લઈ પછી અંદર જાય, નગર પછી આખું વાવાઝોડું બહાર આવ્યું છે. ચાલો તો પેલા મારી બાને કહી, બા એક સારું આપણને અમને ભજન સંભળાવો. મોક્ષ તણા મેં 5 દીવડા પ્રગટાવ્યા રે. પેલો તે દીવડો ઉંબરામાં પ્રગટાવ્યો રે. ઉંબરામાં મારે ગણપતિ દેવનો વાસ રે. ગણપતિ દેવ મારા વિઘ્ન સર્વે કાપજો રે. મોક્ષ તણામે 5 દીવડા પ્રગટાવ્યા રે. બીજો તે દીવડો ઓરડીએ પ્રગટાવ્યો રે. ઓરડીએ મારે કુળદેવીનો વાસ રે. કુળદેવીમાં મારા કુળની રક્ષા કરજો રે. મોક્ષ તણામે 5 દીવડા પ્રગટાવ્યા રે. ત્રીજો તે દીવડો રસોડે પ્રગટાવ્યો રે. રસોડે મારે અન્નપૂર્ણાનો વાસ રે. અન્નપૂર્ણામાં મારા ભૈરા ભંડાર તમે રાખજો રે. મોક્ષ તણામે 5 દીવડા પ્રગટાવ્યા રે. ચોથો તે દીવડો પાણીયારે પ્રગટાવ્યો રે. પાણીયારે મારે પિતૃદેવનો વાસ રે.
પિતૃદેવ મારે વંશવેલો વધારજો રે મોક્ષ તણામે 5 દીવડા પ્રગટાવ્યા રે પાંચમો તે દીવડો આંગણીએ પ્રગટાવ્યો રે આંગણીએ મારે તુલસી માનો વાસ રે તુલસી માં મારા સ્વાસ્થ્યની રક્ષા કરજો રે 5 દીવડા મેં રુદિયામાં પ્રગટાવ્યા રે રુદિયામાં મારે પ્રભુજીનો વાસ રે પ્રભુજી મને ભક્તિ કરવા શક્તિ આપજો રે મોક્ષ તણામે 5 દીવડા પ્રગટાવ્યા રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બાઈ સારું આપણને ભજન સંભળાવ્યું મોક્ષ વિશે અને બહુ આનંદ આવ્યો સારો એવો. આજે અમારો પણ દિવસ બહુ સારો ગયો. આજે બેનુબાને બેને બહાર રમવા લઈ ગયા હતા, રવિવાર હતો અને એમાં વરસાદ આવી ગયો. અત્યારે પણ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે વીજળી ફૂલ થયેલ કદાચ આખી રાત વરસાદ આવશે અને ગરમી પણ બહુ છે એટલે વરસાદ કદાચ રાત્રે આવશે. અને બસ જો અમે લોકો હવે બેનબાને સુવડાવવાની તૈયારી, કાલે એને પણ સ્કૂલ ચાલુ થઈ જશે એટલે ઓલા એક બેન હોઈ ગયા છે, બાકી હવે ફ્રી થઈ ગયા. કામ તો લેસન થઈ ગયું ને તારે? બધું થઈ ગયું? ક્યાં સુધી કર્યું? ક્યાં સુધી કર્યું લે? ચલ કેટલી એબીસીડી શીખી? બહુ બધી. 2 પત્તા એબીસીડી શીખી ગઈ છે એટલે હવે સુવાનું છે ને? નીંદર આવે છે ને? કા હુઈ જવાનું છે? હુઈ જ જવાનું ને? બાય હુઈ જવાનું છે તું? ઘડી કરી દે. તો તમારા બેનને ઘડી કરીને સુવાનું છે. કાલે મારે વહેલું ઉઠવાનું છે, બહાર જવાનું છે. તો આજ માટે એટલું. તો બસ ફરીથી અમારા બ્લોગનું આજે વિરામ આપું છું અને ફરીથી કાલે મળશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને હા કોમેન્ટમાં તમારો પ્રેમ આપજો, સહકાર આપજો. અમારો વિડીયો છેક સુધી જોજો. તમે નવા છો અમારા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા એક આ પરિવાર તરીકે આખો વિડીયો મેં બતાડી છે તો તમારો સહકાર પૂરો આપજો. તો આજ માટે એટલું. બાય બાય, સી યુ, ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ. ભૂલતા નહીં. આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. આવ બાય, જય શ્રી કૃષ્ણ.